જમ્મુ અને કાશ્મીરના રામબનમાં વાદળફાટ અને પૂરથી થયેલા નુકસાનની સમીક્ષા માટે ડોક્ટર જીતેન્દ્ર સિંહે બેઠક યોજી. રામબન જિલ્લામાં થયેલા ભારે વરસાદ અને વાદળફાટના કારણે સર્જાયેલી પૂર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે રામબનમાં સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે પૂરથી થયેલા નુકસાનની સમીક્ષા કરી અને રાહત કામગીરીની પ્રગતિ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી. તેમણે રામબન જિલ્લાના ડેપ્યુટી કમિશનર બસીર ઉલ હક ચૌધરીના નેતૃત્વ હેઠળની ત્વરિત અને અસરકારક કામગીરીની પ્રશંસા કરી, જેનાથી અનેક જીવ બચાવવામાં સફળતા મળી. આ કુદરતી આપત્તિમાં રામબન જિલ્લાના ધરમકુંડ ગામમાં વાદળફાટના કારણે 3 લોકોના મોત થયા હતા, જેમાં 2 ભાઈઓ પણ સામેલ હતા. આ ઉપરાંત લગભગ 40 ઘરોને નુકસાન થયું છે, જેમાંથી 10 ઘરો સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે. જમ્મુ શ્રીનગર નેશનલ હાઇવે પર પણ અનેક સ્થળોએ ભૂસ્ખલન અને માટી ખસેડવાના કારણે ટ્રાફિક અવરોધાયો છે, જેના પરિણામે હજારો વાહનો અટવાઈ ગયા છે. ડોક્ટર જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે અસરગ્રસ્ત પરિવારોને તમામ પ્રકારની રાહત, નાણાકીય અને અન્ય રીતે પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે જો જરૂરી હોય તો તેમના વ્યક્તિગત સ્ત્રોતો પણ ઉપયોગમાં લેવામાં આવશે. તેમણે લોકોને અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો. રામબન જિલ્લા પ્રશાસને પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડવા માટે ઘોડાઓની મદદથી ભાણા ગામમાં રાશન કિટ્સ મોકલવાની વ્યવસ્થા કરી છે. જિલ્લા પ્રશાસક બસીર ઉલ હક ચૌધરીએ જણાવ્યું હતું કે બચાવ કામગીરી અને જરૂરી સેવાઓની પુનઃસ્થાપનને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તેમણે લોકોને સલામત સ્થળોએ રહેવા અને જોખમવાળા વિસ્તારોમાં ન જવા માટે અનુરોધ કર્યો છે.